ખડગેના નિવેદનથી રાજકારણ ગરમાયું. ગુજરાતીઓને અશિક્ષિત કયાનો વિવાદ. મોદી વિજયનન પર પણ કર્યા આક્ષેપ. જગદીશભાઈ વિશ્વકર્માએ ખડગેના નિવેદનની કડક નિંદા કરી. ગુજરાતીઓના અપમાનનો આક્ષેપ લગાવાયો. આપની ત્રીજી ચોથી ઉમેદવારી યાદી જાહેર. સુરત માટે ત્રીજી યાદીમાં જાહેર. તાલુકા નગરપાલિકામાં ઉમેદવારો નક્કી. ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ. કોંગ્રેસે 243 ઉમેદવારોની યાદી જાહેર કરી. અમદાવાદમાં સૌથી વધુ 92 ઉમેદવારો, રાજકોટ 38, સુરત ભાવનગર 25 ઉમેદવાર. ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો. ધાંગધ્રામાં આપ નેતા સામે એટ્રોસિટીની ફરિયાદ. મારામારી અને જાતિ અપમાનનો આક્ષેપ. 2 શખ્સો સામે પોલીસ કાર્યવાહી. રાજકારણમાં ગરમાવો. જામનગરમાં ગેંગ સામે કડક કાર્યવાહી. એક્શન. પોલીસ આપ ઉમેદવારો અને પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલરો જોડાયા વિવાદમાં. હિંસા ગોળીબાર બાદ આઈજી સ્તરે તાત્કાલિક બેઠક. સંગઠિત ગુનાના અધિનિયમનો કેસ. ઉપલેટામાં આપમાં આંતરિક કકળાટ. હેમંત ખવાની એન્ટ્રીથી કાર્યકરો નારાજ. ઉમેદવારોની યાદી રદ થતા વિવાદ ઉગ્ર. સામૂહિક રાજીનામાની કાર્યકરોની ચીમકી. ભાજપનો કોંગ્રેસમાં જોડાયાના દાવાનો ખોટો હોવાનો આક્ષેપ. તાલુકાના ભાજપ પ્રમુખ સુરપાલસિંહનો ખુલાસો. જોડાયેલા લોકો સક્રિય સભ્ય પણ નહોતા. કોંગ્રેસ પર ભ્રામક દાવા કરવાના આરોપો. સગીરાના અપહરણ કેસમાં 3 આરોપીઓ સામે ગુનો. સોશિયલ મીડિયા મારફતે અપાતી હતી ધમકી. 2 આરોપી ઝડપાયા. 1 ફરાર. દુષ્કર્મ અંગે પોલીસ તપાસ ચાલુ. ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો. 1.5 મહિનામાં સિંગતેલના ડબ્બે રૂપિયા 150 વધ્યા. પહેલા 2950 આસપાસ હતી અને હવે 3100 સુધી પહોંચી ગયા તેલના ડબ્બાનો ભાવ. રાજકોટમાં હવામાનમાં ફરી પલટો. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સક્રિય થયું. હવામાન વિભાગે 6 અને 7 એપ્રિલ દરમિયાન અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી કરી.